हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आदर्श क्लासेस में तमारुं स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 9 त्रिकोणमितिना उपयोगों तेनी वात करवाना छीए। तेनो आज लेक्चर नंबर 12 छे। आ चैप्टरनो आपणो छेल्लो लेक्चर छे। तो हवे तमारे शुं करवानुं छे, आ लेक्चर पूर्ण थाय पछी तमारे आ चैप्टरना दरेक उदाहरण और दरेक स्वाध्यायना दाखला तमारे जाते गणवाना छे, फरीथी प्रेक्टिस करवानी छे एटले तमने आवड़ी जशे। तो चलो आ लेक्चरनी आपणे शरूआत करीए। तो आज आपणे स्वाध्याय 9.1 नो प्रश्न नंबर 15 गणीशुं, जे आपणो छेल्लो दाखलो छे। तो चलो आपणे रकम वांचीए अने पछी आपणे तेनो उकेल मेळवीए। तो प्रश्न नंबर 15 में आपणे शुं कीधुं छे, अहींया के एक सुरेख मार्ग छे जे टावर तरफ जाय छे। टावरनी टोच पर रहेल एक व्यक्ति टावर तरफ अचल झड़पथी आवती एक मोटर कारना अवशेष कोणनुं माप 30 अंश नोंधे छे अने 6 सेकंड पछी आ कारना अवशेष कोणनुं माप 60 अंश थाय छे। तो हवे कारने टावर सुधी पहोंचता केटलो समय लागशे। तो अत्यार सुधी हवे आपणे केवा दाखला गण्या के अंतर शोधता था दरेकमां। आ दाखलो थोड़ो अलग छे। आमां आपणे समय शोधवानो छे। तो आपणे पहेला समय आपेलो छे अने पछी आपणे टावर सुधी पहोंचेलो समय शोधवानो छे। तो सौप्रथम આપણે શું કરીશું, અહીંયા આકૃતિ બનાવીશું। તો ચલો પહેલાં તો આપણે ટાવર બનાવીએ કે અહીંયા આપણા પાસે આ કોઈ એક ટાવર છે। હવે શું કીધું છે ટાવર, પછી શું કીધું છે જુઓ, એક વ્યક્તિ ટાવરની ટોચ પરથી શું જોવે છે કે ટાવર તરફ અચળ ઝડપથી એક કાર આવે છે। મોટર કાર અવશેષ કોણનું માપ 30 અંશ નોંધે છે। તો અહીંયા ધારો કે કાર આપણી અહીંયા છે ત્યારે એ 30 અંશ નોંધે છે। તો અવશેષ કોણ હંમેશા ક્યાંથી નોંધાય? ઉપરથી નોંધાય। तो अहींया आपणे धारो के अवशेष कोण अहींया आवे तो उपरथी नीचे तरफ अवशेष कोण आपणे नोंधीशुं। तो अवशेष कोण उपर तरफ आवशे तो अहींया आपणे डॉट डॉट लाइन करीए अने तमने अवशेष कोण बतावुं छुं। तो अहींया आपणो अवशेष कोण छे 30 अंश। पछी शुं थाय छे के पछी 6 सेकंड पछी आ कारना अवशेष कोणनुं माप 60 अंश छे। पण कार कई तरफ आवे छे? कार आवे छे टावर तरफ, એટલે નજીક હશે। અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે જે નજીકનો ખૂણો હોય એ નજીકનો ખૂણો મોટો હોય હંમેશા, એટલે કે અહીંયા 60 અંશનો ખૂણો હશે। જો હું તમને દોરીને બતાવું છું કે અહીંયા ધારો કે કાર આવી છે આ બિંદુ પર, તો હવે આપણો અવશેષ કોણનું મૂલ્ય થઈ જશે 60 અંશ। તો ચલો આપણે ઉપર લખી દઈએ, અવશેષ કોણ હંમેશા ઉપરથી જ મપાય। હવે આપણો ખૂણો થઈ ગયો 60 અંશનો। સમજ્યા પડી ગઈ? જો હવે અહીંયા તમને લાગતું છે કે દરેક શરતો ડાયરેક્ટ નીચે બતાવજો, અહીંયા આપણે નીચે પણ અહીંયા જમીનનું બિંદુ બતાવીએ। તો અહીંયા આપણે નીચે કેવી રીતે થશે? તો ઝેડ આકાર અહીંયા રચાતો હશે। તો જો અહીંયા આપણે બે ઝેડ આકાર રચાય છે। એક આપણો ઝેડ આકાર આ છે, કેમ કે યુગ્મ કોણો બને છે, એટલે કે યુગ્મ કોણોના માપ સરખા હોય છે। ધારો કે આવી કોઈ બે સમાંતર રેખાઓ હોય અને એને કોઈ છેદિકા વડે યુગ્મ કોણ રચાય, એટલે કે ઝેડ આકાર રચાય। જો અહીંયા આવી રીતે ઝેડ આકાર રચાય છે તો એના જે અંદરના ખૂણા હોય એ સરખા બનશે। તમને સરખી રીતે દોરીને બતાવું। અહીંયા ધારો કે આપણો ઝેડ આકાર રચાણો છે, તો આ યુગ્મ કોણની જોડ બનશે અને એ બંને ખૂણા સરખા હોય છે। તો ચલો અહીંયા પણ તમને સમજાવું છું કે અહીંયા આપણો આ ઉપરનો ખૂણો 30 અંશ છે। ધારો કે આપણે બિંદુના નામ આપી દઈએ। તો અહીંયા આપણું એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અહીંયા સી બિંદુ અને અહીંયા ડી બિંદુ, અને ઉપર ધારો કે અહીંયા આપણું ઈ બિંદુ છે। તો હવે જો આ જે ખૂણો છે આપણો EAD અને ADB, એમાં જો ઉપરનો ખૂણો 30 અંશનો હોય તો નીચેનો ખૂણો પણ 30 અંશનો થાય। પછી આપણો બીજો ઝેડ આકાર રચાય છે। કયો ઝેડ આકાર? તો જો તમને બતાવું છું, મોટો ઝેડ આકાર હવે રચાશે। અહીંયાથી લઈને આ જો આ આપણો એક ઝેડ આકાર રચાય છે। તો હવે જો ઉપરનો ખૂણો કેટલો છે? ખૂણો EAC અને ખૂણો ACB। જો EAC કેટલો છે? 60 અંશનો છે। તો આ નીચેનો ખૂણો પણ 60 અંશનો થશે। સમજણ પડી ગઈ? અવશેષ કોણ હંમેશા તમારે ઉપરથી શોધવાનો છે, તમારે ડાયરેક્ટ નીચે નથી લખવાનો। તો અહીંયા હવે આપણે બેઝિક માહિતી લખી લઈએ। તો જો અહીંયા સૌપ્રથમ આપણે શું દોર્યું? AB। તો AB ટાવર છે, ચલો લખી દઈએ કે AB ટાવર છે। પછી જો D શું છે? કારનું પ્રારંભિક સ્થાન છે। તો ચલો લખી દઈએ કે D બિંદુ એ કારનું પ્રારંભિક સ્થાન છે। D બિંદુ એ કારનું પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાન છે। પછી જો સી બિંદુ શું છે? એ 6 સેકન્ડ પછીનું કારનું સ્થાન છે। જો અહીંયા 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું મૂલ્ય 60 અંશ થાય છે, એટલે 60 અંશ સી બિંદુ પર છે। તો લખી દઈએ કે સી બિંદુ એ 6 સેકન્ડ
પછીનું કારનું સ્થાન છે. પછી જો અહીંયા આપણે શું કર્યું હતું, યુગ્મ કોણની જોડો બને અને આપણે ખૂણા લખ્યા હતા, તો એ આપણે લખવું પડશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા. તો અહીંયા હવે આપણે નીચે લખીશું. તો ચાલો લખીએ. તો જો આપણી બે સમાંતર રેખાઓ કઈ છે, અહીંયા સમાંતર રેખા છે ઉપર જો AE અને નીચે છે BD. એની પહેલી છેદિકા કઈ છે, અહીંયા AD દ્વારા બે યુગ્મ કોણની જોડો બને છે. કઈ? તો કે જો ખૂણો EAD અને ખૂણો ADC. તમને બંને ખૂણા બતાવું છું, અહીંયા આપણે અલગ પેનથી બતાવીએ. તો એક આપણો આ ખૂણો જે 30 અંશનો છે, જો એ 30 અંશનો થાય છે એટલે જ આપણે નીચેનો ખૂણો 30 અંશ થયો છે. ડાયરેક્ટ નીચેનો ખૂણો 30 અંશ થાય નહીં અવક્ષેદ કોણમાં. ઉચ્છેદ કોણ હંમેશા ઉપરથી જ મપાય છે. તો ચાલો લખી દઈએ આપણે કે બે સમાંતર રેખાઓ AE અને BDની છેદિકા, પહેલાં આપણે AD લઈશું અને પછી છેદિકા આપણે AC લઈશું. તો છેદિકા AD છે. તો ખૂણો કયા બે યુગ્મ કોણો રચાય છે, EAD ખૂણો EAD અને ખૂણો ADB યુગ્મ કોણ છે. જો એ બંને યુગ્મ કોણ હોય તો એ બંને સમાન હોય તો લખી શકાય કે તેથી તે સમાન છે. તો જો ખૂણા EADનું માપ 30 અંશ છે તો જે નીચેનો ખૂણો છે ખૂણો ADB એ પણ 30 અંશનો થાય. સમજ પડી ગઈ? હવે આવી જ રીતે આપણે 60ના ખૂણા માટે લખી દઈએ કે જો સમાંતર રેખાઓ તો સમાન જ છે પણ છેદિકાઓ અલગ અલગ બનશે. તો બે સમાંતર રેખાઓ AE અને BDની છેદિકા, પહેલાં જો આપણે AD છેદિકા લીધી હતી, હવે આપણી છેદિકા ચેન્જ થઈ ગઈ છે. કઈ? તો કે અહીંયા જો AC થઈ જશે. તો હવે એના માટે છેદિકા AC છે. તો ચાલો લઈએ કે AC છે. હવે આપણે યુગ્મ કોણની જોડો પણ ચેન્જ થઈ જાય કેમ કે 60ના ખૂણા માટે આવશે. તો હવે ખૂણો કયો બનશે, EAC અને ACB. તો ચાલો લઈ લઈએ ખૂણો EAC અને ખૂણો ACB યુગ્મ કોણ છે. યુગ્મ કોણ છે તેથી તે સમાન છે. એટલે કે જો ઉપરના ખૂણાનું માપ કેટલું હતું, ખૂણો EAC એનું 60 અંશ હતું તો નીચેના ખૂણાનું માપ પણ 60 અંશ થશે. તો ચલો લખી દઈએ કે ખૂણો EACનું માપ 60 અંશ છે એટલે નીચેનો ખૂણો ACBનું માપ પણ 60 અંશ થાય. સમજણ પડી ગઈ? તો બસ હવે આપણે આગળની ગણતરી કરીએ. હવે જો અહીંયા આપણે બે ત્રિકોણ રચાય છે. તમે ઉપરની માહિતીને ભૂલી જાઓ, ઉપરના ખૂણાઓને હવે તમારે ભૂલી જવાનું છે. હવે ખાલી તમારે નીચેની માહિતીને તમારે યાદ રાખવાનું છે. તો ચલો અહીંયા આપણે નીચેની માહિતી જોઈએ. જો તમને સમજાવું છું કે અહીંયા આપણું છે એક નાનો ત્રિકોણ રચાય છે, કાટકોણ ત્રિકોણ AB અને C. જો આ ત્રિકોણ રચાય છે જેમાં C 60 અંશનો ખૂણો છે અને B આપણો કાટખૂણો છે. અને બીજો ત્રિકોણ રચાય છે આપણો, તમને આ રિમૂવ કરીને સમજાવું કે બીજો આપણો મોટો કાટકોણ ત્રિકોણ રચાય છે ખૂણો AB અને D સુધી. તો અહીંયા આપણા બે કાટકોણ ત્રિકોણ રચાય છે. આમાં જો D આપણો 30 અંશનો છે અને B આપણો કાટખૂણો છે. સમજ પડી ગઈ? તો જે પહેલો આપણો ત્રિકોણ તો નાનો ત્રિકોણ, એમાં આપણે જો આપણને સામેની બાજુનું માપ આપણને ખબર નથી, આપણને પાછળની બાજુનું માપ પણ ખબર નથી. પણ અહીંયા આપણને શું કીધું છે કે જો આ જે કાર છે એ પહેલાં એનો અવક્ષેદ કોણ 30 અંશ હતો અને પછી 60 અંશ થાય છે, પણ વચ્ચેનો 60 સેકન્ડ પછી કારનો અવક્ષેદ કોણ 30 અંશ થાય છે, 60 અંશ થાય છે. એટલે કે Dથી લઈને અહીંયા C સુધી આવવામાં એને 6 સેકન્ડનો સમય લાગે છે. હવે આપણે શોધવાનું શું છે, આપણને શું કીધું છે કે હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે. એટલે કે અહીંયા C બિંદુથી લઈને અહીંયા B બિંદુ સુધી પહોંચતા કેટલો સમય લાગશે આપણે સમય શોધવાનો છે. એટલે કે ટાઈમ આપણે શોધવાનો છે. તો ચલો આપણે શોધી લઈએ. તો પહેલાં અહીંયા આપણે નાના ત્રિકોણનો ઉપયોગ કરીશું. કયો ત્રિકોણ? તો ત્રિકોણ AB અને C. તો ચલો એમાં શું થશે, અહીંયા એમાં ખૂણો 60 અંશનો છે, સામેની બાજુ AB છે અને પાછળની બાજુ BC છે. તો અહીંયા આપણે tan થીટાનો ઉપયોગ કરીશું. તો ચલો કરીએ કે ત્રિકોણ ABCમાં અહીંયા કરીએ ત્રિકોણ ABCમાં tan 60 અંશ બરાબર
સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC. તો અહીંયા જો tan 60ની કિંમત શું છે? વર્ગમૂળ 3 છે અને ABની કિંમત આપણને ખબર નથી. અહીંયા BCની કિંમત પણ આપણને ખબર નથી. તો અહીંયા આપણે BCને કરતા બનાવીએ અને વર્ગમૂળ 3ને ભાગાકારમાં લઈ જઈએ. તો BC બરાબર શું થશે? AB ભાગ્યા વર્ગમૂળ 3 થશે. આ આપણને શું મળ્યું? આ આપણને BCની કિંમત મળી. હવે આપણે શું કરીશું? મોટા ત્રિકોણનો ઉપયોગ કરીએ. તો ચલો આપણે મોટા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ. તો મોટો આપણો કાટકોણ ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ AB અને D સુધી. અહીંયા આપણો મોટો કાટકોણ ત્રિકોણ છે. એમાં જો ખૂણો કેટલા અંશનો છે? તો 30 અંશનો છે. સામેની બાજુ કઈ થશે? AB થશે અને પાસેની બાજુ BD થશે. તો ચલો tan θનો આપણે ઉપયોગ કરીએ કે ત્રિકોણ ABDમાં. તો અહીંયા કરીએ ત્રિકોણ ABDમાં tan 30 બરાબર સામેની બાજુ તો સમાન જ રહેશે AB, પણ પાસેની બાજુ અહીંયા બનશે BD. તો લખી દઈએ BD. તો tan 30ની કિંમત શું થાય? અહીંયા 1 ભાગ્યા વર્ગમૂળ 3 થશે. તો AB આપણને ખબર નથી અને BD પણ આપણને ખબર નથી. અહીંયા આપણને કોઈ પણ અંતર આપ્યા નથી. તો અહીંયા આપણે BDને કરતા બનાવીશું. તો BD શું થશે? અહીંયા 1 સાથે ગુણાકારમાં જશે અને વર્ગમૂળ 3 AB સાથે ગુણાકારમાં જશે. તો ચલો કરી લઈએ. તો અહીંયા આપણને શું મળશે? BD બરાબર આપણને મળશે વર્ગમૂળ 3 AB. સોરી, વર્ગમૂળ 2 લખાઈ ગયું છે. વર્ગમૂળ 3AB. સમજણ પડી ગઈ? આ આપણને BDનું માપ મળ્યું. હવે જો અહીંયા આપણે શું શોધવાનું છે કે આજે આપણું સરખી રીતે અહીંયા આપણે શું શોધવાનું છે કે પહેલાં Dથી લઈને C સુધી આવતાને 6 સેકન્ડ લાગી. પછી આપણે Bથી લઈને Cથી લઈને B સુધી આવતા કેટલો સમય લાગશે આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે પહેલાં શું શોધીશું કે Dથી લઈને C સુધી આવતાને કેટલું અંતર એટલે કે એને 6 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે ચલો આપણે શોધીએ. એટલે કે આપણે CD શોધવાનું છે. તો CD આપણે કેવી રીતે શોધીશું? અહીંયા જો તમને બતાવું છું કે અહીંયા આપણને શું મળ્યું છે. પહેલાં તો અહીંયા આપણને BC મળ્યું અને પછી આપણને આખું BD મળ્યું. તો આ BDમાંથી આપણે BCને બાદ કરીએ તો આપણને CD મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ. સિમ્પલી આપણે CD શોધીએ તો એને જે 6 સેકન્ડમાં કાપેલું અંતર આપણને મળશે પહેલી 6 સેકન્ડમાં. તો ચલો સિમ્પલી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે 6 સેકન્ડમાં કાપેલું અંતર CD બરાબર કેટલું થશે? BD માઇનસ BC. તો BD કેટલું હતું? જો અહીંયા વર્ગમૂળ 3 AB અને BC કેટલું હતું? જો આપણે BC શોધ્યું હતું AB ભાગ્યા વર્ગમૂળ 3. AB ભાગ્યા વર્ગમૂળ 3. તો અહીંયા શું થશે? હવે ચોકડી ગુણાકાર થશે. કેવી રીતે? હું તમને કરીને બતાવું છું. જો અહીંયા નીચે છેદમાં કંઈ નથી તો 1, આ 1નો ગુણાકાર AB સાથે થશે, આ વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 3 AB સાથે થશે અને નીચેના બંનેનો ગુણાકાર એટલે 1 અને વર્ગમૂળ 3નો ગુણાકાર થશે. તો ચલો આપણે કરી લઈએ. તો જો વર્ગમૂળ 3 AB ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ નીકળી જશે, 3 AB વધશે અને માઇનસ 1 ગુણ્યા AB જ જશે અને નીચે 1 ગુણ્યા વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 જ રહેશે. તો વર્ગમૂળ 3 રહ્યા. હવે ઉપર જો 3 ABમાંથી 1 AB નીકાળવાના છે. તો અહીંયા કેટલા વધશે? 2 AB ભાગ્યા વર્ગમૂળ 3 વધ્યા. આ આપણને શું મળ્યું? આ આપણને CDનું અંતર મળ્યું. તો હવે જો અહીંયા આપણે કેવી રીતે શોધીશું કે BCનું અંતર કેટલું હશે? તો કેવી રીતે શોધવાનું? તો જુઓ, આટલું અંતર કાપતા આપણને 6 સેકન્ડનો સમય લાગ્યો. તો આ BC કાપતા આપણને કેટલો સમય લાગશે? તો આપણે અહીંયા ચલો શોધી લઈએ કે CD છે, અંતર કેટલું છે? 2 AB ભાગ્યા વર્ગમૂળ 3 અંતર કાપતા 6 સેકન્ડનો સમય લાગ્યો. એટલે કે અહીંયા લાગતો સમય આપણે 6 સેકન્ડ લખી દઈએ એટલે આપણો ગુણાકાર સરખી રીતે થાય. 6 સેકન્ડ અંતર કાપતા લાગતો સમય બરાબર 6 સેકન્ડ. તો હવે આપણે કેટલું અંતર કાપવાનું છે? જુઓ, હવે આપણે શું અહીંયા આપણે આકૃતિમાં જોઈએ કે આ અંતર કાપતા આપણને 6 સેકન્ડનો સમય લાગ્યો. તો આ અંતર કાપતા આપણને કેટલું અંતર લાગશે? એટલે કે C થી અને B સુધી આવવાનું છે. તો BC કેટલું છે? જો અહીંયા આપણે શોધ્યું હતું AB ભાગ્યા વર્ગમૂળ 3. ચલો લખી દઈએ કે AB ભાગ્યા વર્ગમૂળ 3 અંતર કાપતા કેટલો સમય લાગશે? અહીંયા લખી દઈએ કે AB ભાગ્યા વર્ગમૂળ 3 અંતર કાપતા લાગતો
સમય એ આપણો કેટલો હશે? તો તમને જો ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે આ અંતર બમણું છે એટલે સમય આના કરતાં જે આ AB ભાગ્યા વર્ગમૂળ 3 છે એના કરતાં બમણો સમય લાગશે. એટલે કે ઉપર 6 છે તો નીચે જો અડધું અંતર છે 2 વડે ભાગાકાર છે તો અહીંયા 3 સેકન્ડનો સમય લાગશે. છતાં પણ આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ તો જો અહીંયા આપણો ચોકડી ગુણાકાર થશે. એટલે આ AB ભાગ્યા વર્ગમૂળ 3નો ગુણાકાર 6 સાથે થશે અને ભાગાકારમાં આ આવશે. તમને આ ચોકડી ગુણાકાર ખબર હોવો જોઈએ કે આટલું કાપતા આટલો સમય લાગે તો આટલો કાપતા કેટલો સમય લાગશે. તો ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? અહીંયા જો અહીંયા થશે 6 ગુણ્યા AB ભાગ્યા વર્ગમૂળ 3 આ ગુણાકાર થયો અને નીચે ભાગાકારમાં આવશે 2AB ભાગ્યા વર્ગમૂળ 3. હવે આપણે શું કરીશું? આ જે નીચે છે 2 ભાગ્યા વર્ગમૂળ 3 છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું. તો ચલો ગુણાકારમાં લઈ જઈએ તો શું થશે? ઉલટું થઈ જશે. તો ચલો ઉલટું કરીએ. 6 ગુણ્યા AB ભાગ્યા વર્ગમૂળ 3 અને પેલું ઉલટું થઈ જશે તો શું થશે? વર્ગમૂળ 3 ઉપર આવશે અને નીચે 2AB આવશે. સમજ પડી ગઈ? તો હવે જો જે પણ ઉડતું હોય આપણે ઉડાડી દઈએ અહીંયા. તો જો વર્ગમૂળ 3 ઉડી ગયા, AB ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? હવે જો 6ના ભાગાકારમાં 2 વધ્યા તો અહીંયા 6 અને 2 પણ ઉડી છે કેમ કે અહીંયા 3 વચ્ચે 3 દુ 6 થાય. તો આપણને આન્સર અહીંયા શું મળ્યો? 3 સેકન્ડ આપણો આન્સર મળ્યો. અને તમને ડાયરેક્ટ પણ ખબર પડતી હતી, તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે આ અંતર કરતાં આ અંતર બમણું છે. એટલે કે જો તમે ઉલટું કરી શકો છો કે આ અંતર કરતાં આ અંતર અડધું છે એટલે કે અહીંયા 6 સેકન્ડનો સમય લાગે છે તો અહીંયા 3 સેકન્ડનો સમય લાગશે. તો ચલો હવે આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે બિંદુ C થી બિંદુ B તરફ કારને જતાં પહોંચતા 3 સેકન્ડનો સમય લાગે છે. તો ચલો લખી દઈએ કે બિંદુ C થી બિંદુ B સુધી કારને પહોંચતા 3 સેકન્ડનો સમય લાગે છે. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો અને અહીંયા આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું. મેં તમને લેક્ચરના શરૂઆતમાં પણ એક સલાહ આપી હતી કે આ આપણો લેક્ચર પૂર્ણ થાય એટલે તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ફરીથી ગણવાના છે અને જાતે પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં પણ તમારી ભૂલ પડે, જ્યાં પણ અટકો ત્યારે તમારે ફરીથી લેક્ચર જોવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આગળ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.